નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરના ફતેહગઢ ખાતે ચોરીને અંજામ આપનારા આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રાપર તાલુકાના ફતેહગઢ ગામે સોનીની દુકાનમાં ચોરી કરનારને પકડવાની રાપર પોલીસ સૂચના આપેલ હોય ફતેહગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સ નામના સોના ચાંદીની દુકાનના રાત્રિ દરમિયાન અજાણ્યા 4 ઈસમો દુકાનના તાળા તોડી ચાંદીના દાગીના ચોરી ગયેલ હતા। આ બનાવ બનેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડિયા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ જઈ તપાસ કરતા હળવદ અને અમરેલી મધ્યેથી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે। પકડાયેલ આરોપીમાં મુકેશ ફુલિયા રહે હળવદ તથા ફરાર આરોપીમાં ભાર્યો ઉર્ફે રોહિત વેસુ વસુનિયા રહે મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। કબજે કરેલ મુદ્દામાલમાં નાના મોટા દાગીના કિંમત રૂપિયા 42,950 તથા હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂપિયા 15,000 રૂપિયા 57,950નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। આરોપીઓની મોડસ ઓપરેન્ડીમાં આ માણસો પોતાના છૂટક મજૂરી અર્થે આવી તે વિસ્તારમાં રહી ઘર કે દુકાનની રેકી કરી પોતાના વતનમાં પરત જઈ ફરી 2-3 માસ બાદ ફરી આવી મોઢું બાંધી દઈ રેકી કરેલી જગ્યાએ દુકાનને તોડી ચોરી કરી લઈ જઈ પોતાના વતનમાં નાસી જતા હતા। આરોપીઓ પકડાયા બાદ આ આરોપીઓના ફતેહગઢ ગામે રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.વી. કાતરિયા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।